પટાણી હો ગળું બેસી જાય હાલ લે બહુ પણ તું તો વાર લગાડે હું એમ નહીં તો તમારી જેમ મારે એક કામ હોય તો તારે વળી શું કામ હોય જાય રાંધું લુગડા ધો વાસણ ધો પછી બે બેનું હોય તો વાતો કરું થોડી હા ઈ મેન કામ છે તારે બીજું કાંઈ કામ કરું મારે ઈ પૂછવું જ કરી ને અડધું કામ તો હું કરું આ ટિફિન તો મેં બનાવ્યું ભર્યું તે ખાલી લે કાલે તમે બનાવ્યું હશે તું હુતી તને શું ખબર હોય કોઈને બનાવ્યું હવે આપણે વાતો ન કરવી હાલો તો ખેતરમાં આપણે કામ કરવા જઈએ હા તે હાલો તો આપણે ખેતરમાં કામ કરવા જાય બીજું હું આ લઈ લો ને થોડુંક આપો બે હાથમાં તો છે મારે લે ઈ તું લઈ લે આ બે હું લઈ લઉં અને જાય આપણે એમ કરવું હા તો ગાય કા જાય હો ગાય ગાય મોડું થઈ ગયું બહુ. મોડું થઈ ગયું તડકો બહુ થઈ ગયો છે હાલો તારે જઈએ બીજું હું આવી રીતે પાસા પટેલ ને પૂજી પટરાણી તેમના ખેતરે આવ્યા છે. તો આપણી વાડી આવી ગઈ છે હવે પાંચ તમે ઉતરાવત કરી ઝાપો મને કેમ ખોલવા તો ઝાપો એક હાથે ખોલી નાખ ને ઓલું એટલું ડગમગ નહીં રે એવું ન ફાવે મને એટલું બધું બહુ ધીમી તો કરી હો જો જો આ ઉતરાવા પાછા આ એટલું નહીં ઉતરે માહિતી ક્યાં આવે કામ થાય એમ છે એલા જોવા હા કાઈ ખબર જ ના પડી લા કોણ છે લે લા એ સાંભળો તમે થોડુંક કેરા આંકડી બાંધી નાખો પહેલા હા એમ તો કહું છું પછી આવા નવીર્યા છે તો આપણે એક કામ કર્યું હવે હું આ ખોદું ને તું વાહે વાહે પાણા વીણ એમ નહીં તો તમે ખંપાળી મારતા હતો હા કે હું આગળ ધૂળ નાખતી જાઉં એમ કર્યું તો ના ના પેલા ખોદી નાખી આમાં પાણા ઘણા છે તું પાણા વીણી લે એમ કરું હા ઈ વાગે છે બહુ આવી રીતે પાસા પટેલ અને પૂંજી પટલાણી તેમના ખેતરનું કામ કરવા લાગ્યા છે. પણ કેવી રીતે કામ કરે છે પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. એ હળિયું છે કળિયું છે ગોકુળ છે રે. એ હળિયું છે કળિયું છે ગોકુળ છે રે. તારા શુક્રનો હાથ મને આપે. પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. એ હાથેથી મોહનો હાથો ટેકો કાઢા દાદા. એ હાથેથી મોહનો હાથો ટેકો કાઢા દાદા. આ ડાબ ધરોડી તોડી નાખો, ડાબ ધરોડી તોડી નાખો. ખેતરના દાદા પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ. પૂંજી પટરાણી છે નામ મારે રસોઈનું છે કામ. એ પૂંજી પટરાણી છે નામ મારે રસોઈનું છે કામ.
તમે મને પૈસા વાળી દીધો આજ તો. એ મને આજ થકવાડી દીધો. મને એમ કે કાક તું પોરો ખાવા દઈશ મને. પોરો હું આજે સુધી પોરો જ ખાધો તમે. પોરો તો ખાઈ પણ એટલું બધું કામ તો મેં ક્યારેય ન કર્યું. તે નકરે ક્યાં કામ કરો. ભૂખ લગાડી દીધી ત્યાં આમને કામ કરે કરે. હવે છે ને હા હવે હું ભૂખી થઈ. ભૂખ તો મને લાગી. થોડું ખાઈ લઈ તો એવું કરવી કર. બરોબર ને સમજી બને એકલા એકલા સોડા પીવે લ્યો. વાત તમે પટેલ હાટો લાવ તમારા હાટો લાવ યા ને હાટું હું લાવે તો ખાવા મારે તો વધારે. તો બે જણા બેહી જાઓ શરીર બીજું. જોવો એનું ઘરે બેઠા બેઠા ખાઈને ખાઈને. આ બેહી જાઓ લીમડા હેઠે બેહી જાઓ લીમડા હેઠે બેસી દે. આયા બે લે એક વસ્તુ તો લે. બારે કીધી વાત. તમે સાંભળો કે ના સાંભળતા? ઓ ભાઈબંધ બોલ બોલ. હા ઓ ભાઈબંધ લે. આ નવીરીના કોણ આવ્યું? હા એટલો બધો થાકી ગયો એમાં ધ્યાન નહોતું મારું. એટલે આને સંભળાતું નહીં હોય. મેળે હમણે થાય. એ નવી જાવ. બીડી બીડી છૂટું હોય તો લે. આમ નામ તમે જ બગાડ્યા. છૂટું છે એકાદો. પૂરા થઈ ગયા બધા. મેં ઠૂઠા વીણા થઈ બધા. ઓ આયા મારી હમ ધ્યાન આપો ને. બોલ. આ કોણ છે નવીરીના? એ બધા મારા ભાઈબંધ છે. કોણ છે હું? આવા ગામમાં આવા જ છે દાદા. અરે આવા ગામમાં નો કેતા મારા જીગરી ભાઈબંધો છે બધા. આ ઘરે કામ કરે પૂછો. ઘરે કામ કરીને જ આવે ઈ. જો બધું કામ હારે લઈને તો કેટલો વાયર લેવો જો. આ બે વાંઢા છે બે વાંઢા. ઈ તું આજ વાડી આવી ને એટલે તને ખબર ન હોય. બે કામ કરાવ મને. તું નો વાંધ તારે. ક્યારે ઈ નવીરા કહેવાય? હવે મને ભૂખ લઈ ખાઈ લી હાલો. હાલો તો ખાઈ લે બીજું હું. તું એક કામ કર. ઈ વાયર વેચતા ઈ આવે મેળો કરી નાખશું. મારી આગળ કઈ છે નહીં. ધીરે ઘડીક વહીવટ કરવા દે ને મેળાનો. ઈ નવીરા છે. આ તો કે નવીરા. ઈ તને નો ખબર પડે. તું ખટકો રાખ. હા એટલે આપણે મેળો થઈ જાય. તમને આપવાનું તમે કોઈ દે ખવડાવ્યું તમારા ઘરવાળા? હે વાંધો છો? વાતો તારે ખાવું હોય તો આવીને હું ખબર જો આને ખાવું લાગતું. હજી હરતા ભાગ પાડી દો. પડો ભાગ પડો. આ ભાગ પડો. ભાઈ તમે ખાવું? આવાજ છે તમારા ક્યાં ભાઈ? આ તો હવે ગન શાક લાવી. હા એ પેલા ખાઈ લે. એ ભાભી દૂધ લાવ્યા?
હે ઉપાય આપવાનું છે ત્યાં અમને. ભેગું છે બસ સાસ લાવીને એક લાવીને. જા, જા. એ ભાભી કેરી તો આપો. મને મજા જ ક્યાં રહ્યા? પ્લેટ લઈ આ. એ કેરી શેમાં ખાય લઈ આ જા. હા ખટાઈ સડી જા. હા, એ આયા હોય ને. મને હારા ના હામ લ્યો. લ્યો. એ પાછા પટેલ તમે ખાઈ લો પછી હારા કે હારા કે ના લેતા જજો. હા ફારો છે હો તમારે બે જણા. હે? અને આમે હક છે અમારે. તો કોઈ ગણતું ના એવું છે ઘરમાં. એ તો કે તું કેરી ક્યાં ખાઈ ગયો મેં મગાઈ તું ખાઈ ગયો તે શાક ન ખાવું ના આમ ખવાય આમ ખવાય ભાઈ ખાતી છે આ આમ તોડીને વયા લાગે કે માર ભાઈ પાપડ કે ગયો હા પાપડ તો લે પાપડ તમે ડુંગળી ભાંગો. પાપડ દે માર ભાઈ ને તું ભાઈ ડુંગળી ખાવ. પાપડ લેવા ટિફિન માં માર ભાઈ તો છે પાપડ રાખો કઈ નાખ્યો? પાપડ લાવે આવા પીતલા પણ. આયો તો પાપડ ખાવ હોય તો હવે છે ને પાણી ભરી આવો. એમ ખાય કા તને ખાવેલા તોલે લે દોડ કોક નો લાવ્યો દયા હા ભાઈ તમે મેળા આપો ખાવા તો દે હમણાં લઈ લો બધા એ તો કેરી લે જા લઈ તો કેરી લે જા એ હાઈ જાવ ભાઈ તમે હે? ઉતરા રેખા પરાણે લઈ જા મારા. એ હે? ઉતરો જે ખટમાં લા શીતળભાઈ હો. શીતળભાઈ હુતા છે અમારે તે. એ પાસો નામ છે ને? ના કાદર ખાન હા? 500 દાણી નામ તાર વરની નામ છે ભૂલાઈ જાય પેલે મારે. અમાર બેન ભળે અમાર બેન ભળે હું ભળે ઉપાય હાથ બાથ ધોરાઈ દો. હવે જાઓ તમે એ ભાઈ જાઓ. આ ચામડા દઈ નાખજો પછી જાઓ જાઓ ને હમણાં પાછું આવું ના ના આને બહુ ભાવે પાસ્તો. આવી રીતે પાસા પટેલ ને પૂંજી પટનાણી તેમની વાડીએ જમવા બેઠા છે. આ બાજુ રોજકા ગામની રબારણો મહિડામાં માવો લઈ અને રંગપુર તરફ બેસવા માટે જાય છે. ઓ
લીધું કે ન ખાધું? હાથ પગ ધોઈ રાખ્યા? પાણી પીધું? બેન તું હાજી જઈને કેટલું હાલવા અમે ડૂબળી તો સોચ કે તું હા તમે સાંભળો છો બા? ઘડીક આપણે વેહામાં લઈને આપણે હાલવા હાલવામાં શું છે આપણે? એક ઘણું આઘું છે. એય સાંભળો કે ના સાંભળતા? વડકે બેડો આપણું તરફ છે ને બોલવા માંડે ત્રીજી દાન પૂછી દે આપણો આપણો આમ જો તો આપણી વાડી સેટે શાર બેનું બેઠું લાગે જો તો. કાચના કટકા ગોતે રાખ્યા છે ત્યાં. મારે કેટલું કામ છે. ના હું કાસ ના તારે કામ ના ડબકે એટલે કહું આપણા ગામનું ને છોડ્યું. મોઢે ગોલા કુણે હા જો ને લબક ઝબક થાય જા કરે જો. ઓહો આવું કેમ ન આવ્યા હે તું આડા પડી જા માડા પડી ગઈ તું આવી એમ હું તમને શું કહું? તમે આ ટિફિન બીફિન ફિટ કરી દો. મોકલ્યા હું ઈ બેનો આગળ જાવ બે સક્ષમ કરું તો બધા માંદા જ પડી ગયા ક્યાં? એમ આ ટિફિન બીફિન ધોઈ નાખો ત્યાં હું ગાય કા પાઈશે એવું બરોબર. હવે બાયુનું શું હાલે? તમે આ ધોઈ નાખો હું આટો મારતો બે. ધોઈ નાખજો પાછો. ખવાઈ ગયું વધારે ને ઊભું ના થવા કા સૌજી ભાઈ ટેકો કરે જણ ટેકો જ કરો હરખો હો બેઠો નાખ દે આમ થોડુંક તો બળ કર પાછી હવે ક્યાં ના હો બાવજે પછી કામ ઘણા છે એમ બેઠી નો રેતી ને ના ટિફિન બીફિન તમે ધોઈ નાખો જા એટલે કાંઈ ગાવું હો પાછી હવે. એ જય શ્રી કૃષ્ણ બેન. કયા ગામના બેન? અમે રણુજાથી આવી છીએ અને રોસકા ગામથી આવી છીએ જાવું છે માવો વેચવા માવો વેસવા? એ શું કહેવાય માવો એટલે? તો તમે કોઈ દી માવો નથી ખાધો ના ના બેન જોઈએ નહીં હોય ને આ માટલામાં શું છે? હા માવો છે બે માવો છે એ બેન બીજી વાત કરો ઓલા કોણ છે? લે એ તારા બની છે. મારા બનેવી હા અરે બાપા તું ક્યાં માર બનેવી ક્યાં જોત ખરા તે એના ગામની બળતરા કરવી. તું કઈ ગામની બળતરા નહીં કરતી હો? ના રે ને મારે શું કામ કર્યું? આ શું છે? એમાં થારી થઈ ગઈ અને ટિફિન બીફિન તો ધોવરાઈને પછી ન હોય બેહવા. એ ટિફિન એને જ ધોવાનું હોય બેન. એવું હોય હા. રોજ માટે ઈ જ ધોવે. એને જ ધોવાનું. એટલે જ તું હારી થઈ એમ કે ને મારે ન કરે તે સારું ખાવું ને ખાઈને પીને જલસા. ઈ વાતે હાચી બેન. આપણે કામ કરીને ડૂબુળ્યું પડી હા તો તમારા ગામની બળતરા છે? ઈ વાતે હાચી. અમારે કામે હોય ને તાર કાંઈ કામ ન એટલે તો તું તો આમ સાચી જાન સાડી હું તમને શું કહું? હા બોલ ને બેન. તમે હાડકા પડખા ગામની ન હોય. કોણ એમી? હા કે લે બેન એને. તું કે હું કાંઈ ન કહું. હું કરવાનો કે બેન તારું નામ શું છે? તમારું નામ શું છે બેન? મારી નામ તો અંજવાળી. ઓહો અંજવાળી. તારું નામ બેન? મારું નામ ની વાત કરો મારું નામ ધકુ ધક્કુ. હા નામ છે એવું જ ગુણ છે હો ધક્કુ તારું. મારું ફૈયા બેન રાખ્યું ઈ તો ફૈયદ નામ પાડે. ના ના મારે ફૈયા જ રાખ્યું તારું બેન શું નામ? બેન મારું નામ કંકુ હા કંકુ રેખીસ છો. તારું બેન નામ? મારું નામ ધની લા ધની. હા ધની રેખું જ કામ કરતા. એ બેન અમને ચારીને પૂછ્યું તો તારું નામ તો કે ઓહ મારું નામ? કેવું પડે? મારું નામ હડકા પડખા પાડોશીને ખબર છે મારું નામ. એમ? અમને નથી ન ખબર હોય. ને ના પછી મારું નામ છે પૂંજી પટલાણી. એ બોલ ને. એ પૂંજી પટલાણી એમ 500 વીઘાની માલિક હો. હે? હે ના હું તો જ ખાવાનું દરરોજ. હે, એમાં હારી જ થઈ ને. હા અમારા બનેવીનું નામ? એનું નામ 500. એનું નામ પાસાભાઈ. હા અરે બાપા તું નામ લે અમારે નામ ન લેવાય એમ. હા તું નામ લે તો તો આમાં શું છે બેન? અરે હા, બેન, માવો આમાં છે માવો છે બેન. તો લાવો.
બેન બધા થોડો થોડો માવો જો બેન એ બેન તુંય દે તાર ઘરે તો લઈ જવાનું લે થોડોક તને દઉં લે તું ખાઈ છે અને માર બની ના ના તું ન ખાતી મારે બનીને ખવડાવજે ને ભાણિયાને ખવડાવજે ઓહો બેન પૂછ્યું કેમ રોવા મળી તે દુઃખ થાય એવું કીધું બેન કેમ એનું દુઃખ છે ને ભાણિયાને કીધું દુઃખ શું લાગ્યું બેન તને મારે છે ને હા, બેન, બેન. શેર માટીની ખોટ છે લે બોલ લે અરે બાપા હારે કરી કાઢ્યો બેન. અરે બેન એમાં તું ધોળી ધજા વાળા રામાપીરની બાધા રાખજે અને તું એની માનતા રાખજે અને માનતા જાય છે બેન તારે ઘરે જરૂર ભગવાન દીકરો દેશે કે હાસુ કાપશે ને? હા આપશે જ છે ને બેન. તો માનતા રાખું હા રાખજો અમારે બનાવીને કહેજો હા હા માનતા રાખજો હા તે વાંધો નહીં હો બેન હો તો હું જાવ હવે હા એની અને જે એને જે- કાંઈક ખવડાવજે હા તે અને વાંધો હવે અમારે મોડું થાય છે એટલે અમે હવે હાલતું થયું હળવું હા તે આવજો હો બેન મારે બનાવીને દેશે હો પાછો બેન. એકલી એકલી ન ખાતી આવી રીતે રબારેણો વિહામો લઈ રંગપુર તરફ માવો વેચવા માટે ચાલી નીકળ્યું છે. અને આલિયું પિતરામપુરની માય આજ વિહામો લઈને રે રબરનો આલિયું રે. ચાલો ઘર બાજુ જઈએ હે ઈ બેને એ કીધું રણુદા વાળા રામાપીર ની જાત માનતા રાખજો તો તમારો પુત્ર નું પારણું બંધાય છે તો આપણે છે ને માનતા રાખવી ને હવે હાંસ પડી ગયો જઈએ ઘરે આપણે બરાબર મોડું થઈ ગયું બહુ આવી રીતે રબારેણુના કહેવા પ્રમાણે પૂજ્ય પટલાણીએ રામદેવજી બાપાની બાધા રાખી છે અને પૂજ્ય પટલાણી કહેવા લાગી છે, હે રણુજા વાળા, હે રામદેવજી બાપા, જો મારા ઘરે એક પુત્રનો જન્મ થાય તો હું મારા પુત્રને લઈ રણુજાએ તમને પગે લગાડી. ત્યારે રામદેવજી બાપાના પ્રતાપથી પૂજ્ય પટલાણીના ઘરે
એક ફૂલ જેવા બાળકનો જન્મ થાય અને પૂજ્ય પટલાણી ઘરના કામ કરતા જાય અને તેમના દીકરાને ઘોડિયાની અંદર સૂડ આવે છે અને રૂડા હલડા ગાય છે. જેમ મા જશોદા કનૈયાના હલડા ગાય એવી રીતે કુંજી પટલાણી તેમના દીકરાના હલડા ગાય છે. લુલુ હાલા રે હાલા હાલા પોઢું મારા નંદના લાલા લાલા તમને પારણીએ રે ઝુલાવે જશોદા માવડી હરકે હાલરડા ગવડાવે જશોદા માવડી તમને ઘણી રે કમા તમને સાજી રે કમા. હે કોટી જાને મારા પ્રેમ કલારા હે નાય તે ગાવો એ લાખો વાળા લવ સુયંદર સોને વાળી ગાવો કોટી જાને મારા પ્રેમ કલારા હે નાય તે ગાવો એ લાખો વાળા લવ સુયંદર નટવર લાલ શ્યામલા ગોપાલ ને જાતી રે કમા ને ઘણી રે કમા હાલો લોલો હાલા રે હાલા હાલા પોઠો મારા નંદના રે લાલા લાલા તમને મારણે દુલારે જશોદા રે. હરકે હાલા ગાઉ મારો લટકાનો લાલ લેરી આંગણિયામાં ફૂલ વેરાવું લકણ કંકણ વેરી હરકે હાલા ગાઉ મારો લટકાનો લાલ લેરી કોડો મારા બાપ સુની લવ બાપ કોડો મારા બાપ સુની લવ બાપ તમને જાજી રે ગમા તમને ઘણી રે ગમા ઉલુલુ હાલા રે હાલા હાલા કોઢો મારા નંદના લાલા લાલા તમને પારણીએ રે ઝુલાવે જશોદા માવડી તમને ઘણી રે ગમા તમને જાજી રે ગમા. આવી રીતે પૂજ્ય પટલાણી એમના દીકરાના આલડા ગાય છે અને પાસા પટેલ અને પૂજ્ય પટલાણી એમના દીકરાનું નામ રાખે છે પણ નામ કેવું રાખે છે છોકરા 5 મિનિટ હુવા નાખે આમ इसको નાચો પછી ઉભા છે ઓલું લેજે પાટી નહીં આ છોકરો લાગ્યું છે એમાં એવું છે હું તમને આવું કહું આયા કાઈ કે આપણે છે ને બોલ આયા વાહ અહીંથી બોલું તો નહીં હાલે. બે હમા હમી મજા આવે એટલે આ મારો છોકરો ઊંઘમાં છે હરકું તું પાડતી ને હરકું તેડજે.
તમને તેડતા આવડે હા જો જો ના કા જો રો રે હાલો હબ હાલો બોલ આનું નામ છે ને હા તમે કયો ને તો પાડી દઈ તું કે ને લે હું લે તમે- મને નો આવડે એવું હું કહી દઉં હા કહી દે આનું નામ છે ને રગલો પાડી દઈ તો ઈ તો મારા બાબાનું નામ છે લે તમારા બાબાનું નામ છે તો હા મારા મોટા હાહરાનું નામ હા એ હાસું તમારું તો તો તમે કયો સગન રાખી દેવી તો લા ઈ તો મારા દાદાનું નામ છે એવું થાય હા તો આપણે બે એક કામ કરવી હું આપણને રામા પીરે છોકરો દીધો જ છે હા તો આપણે આનું નામ રામ રાખી દઈએ આપણે હટપટ ગયો છે મારો હારો જોજે તું પાડતી નહીં રામ રામ નામ પાડી હા રામ નામ પાડી દઈએ દે રામ પાડી દે એમાં શું થઈ ગયું આ મારું તો હારું હાલ હવે આ નામ પાડીને લે આ. તમે તેડો તો તમને આવડે તેડતા લે કા લે રો રો રે કા તો હાલો છે ને રોહે છે હવે રામ પીર દે દીકરો તો આપ્યો આપણને હા તેને પગે લગાડીએ બરાબર હાલ હાલ આપણે પગે લગાડીએ તમને તેડતાય ના ફાવતું જા જોજે હરખું પકડજે જા હા હાલ તો આપણે હાલો હાલો ગાય ગાવ હો હા ભાગ્યું તો thank you. હાલો હાલો